જય અલગ ધણી, જય 12 બીજના ધણી, જય રામાપીર। તો આજે આપણે આવી ગયા છે અમરધામ આશ્રમ ડડાણ ને અહીંયા ભાઈ મેળાનું જોરદાર આયોજન કરેલું છે, હવન છે ને પ્રસાદી પણ ચાલુ છે। તો મિત્રો અત્યારે આપણે આશ્રમમાં પૂગી ગયા છીએ ને કરતાલ સાથે ધૂન પણ ચાલુ છે। જો તમે દર્શન કરાવીએ અમરધામ આશ્રમના, જ્યાં આજે અષાઢી બીજ છે ને અત્યારે જો બધા બહેનો માતાઓ કરતાલથી ધૂન ગાય છે ને સરસ મજાનો નજારો છે, જે ખાંભા તાલુકામાં આવેલું છે ડડાણ ગામ, અમરધામ આશ્રમ। સરસ મજાનો કુદરતી નજારો છે। તો તમે પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો, અમરધામ આશ્રમ ડડાણ। તો આપણે અત્યારે ડુંગરા ઉપરથી શૂટિંગ કરી રહ્યા છીએ ને આનો નજારો કંઈક અલગ જ છે ને આ છે ભાઈ રામદેવપીર બાપાનું મંદિર। તો આપણે રામદેવપીર બાપાના દર્શન કરી આવીએ। તો ભાઈ આ આપણે ડુંગરા ઉપર જઈએ છીએ, કુદરતી નજારો છે, ચોમાસું છે, વરસાદ પણ 2-3 વખત આવી ગયો હતો ને અહીંથી કંઈક અલગ જ નજારો આવે। જો મેળાનું આયોજન છે, મારી પાછળ દેખાતું રસોડું પણ ચાલુ છે, જ્યાં અત્યારે જમણવાર ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે ને ભાઈ ડુંગરાની ગોદમાં આ ધામ આવેલું છે। તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો। ખરેખર અહીંયા આવ્યા પછી બહુ આપણે મનને શાંતિ મળે। સામેના શેડમાં જમણવાર ચાલુ છે, હવન ચાલુ છે ને પછી જઈએ આપણે મેળા તરફ। તો મેળાનું પણ સારું આયોજન છે, તો ચાલો જઈએ આપણે મેળા તરફ। એક્ઝેક્ટ મંદિરની બાજુમાં મેળો છે, તો આપણે અત્યારે ડુંગરામાં છે ડડાણ ગામ, અમરધામ આશ્રમ ને આજે અષાઢી બીજ ને બીજમાં ભાઈ વરસાદના પણ વધામણા થઈ ગયા છે, 2 થી 3 વખત વરસાદ આવી ગયો ને સીધા આપણે અહીંથી જવાનું છે મેળા તરફ। કુદરતી નજારો અહીંથી કેવું તળિયામણું લાગે છે। અહીંયા છે મેળો, ઘડીક મેળામાં આનંદ કરી અને આપણે જવાનું છે ભોજનશાળા તરફ, જ્યાં પ્રસાદીનું વિતરણ ચાલુ છે। એક જ આરતી એમાંથી વાય બાકસ બધું મૂકી કમ્પ્લીટ કરી નાખો।